જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ। આપણી આજે આવ્યા બુખીરે જીરું નેદવાનું છે અને ઉપર એ કામ ચાલુ છે। ત્યાં આગળ જઈને તમને બતાવવા ને આ કોર મજૂર છે જીરું નેદવાનું ઉપર છે ને કંઈક કામ હાલે ત્યાં આગળ તમને બતાવવા કે કામ હાલે ને એ આપણે ઉપર અટાણે કામ હાલે સોલાર ફિટિંગનું। હમણાં જ કામ ચાલુ કર્યું એટલે કે આપણે નથી કર્યું, ભાઈ કરે। થોડોક ટાઈમ જ થયો અરજી દીધી એણે, પણ તાત્કાલિક બધો વારો આવે ગયો ઓનલાઈન નોન તે ભાઈ કરી દીધું કામ ચાલુ ને પ્લેટૂન બધું આવે ગયું અહીં આગળ તમને આગળ બતાવવા। સોલારની પ્લેટૂન બધું આવે ગયું 550 વોલ્ટની છે ને 8 પ્લેટ છે। 555 વોલ્ટ 555 વોલ્ટ છે, 5 વોલ્ટ વધારે છે। પાઇપૂન બધું ને એ બધું ફિટિંગ હાલે સ્ટ્રક્ચરનું આખું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય એટલે તમને આગળ અપડેટ આપીએ કે કઈ રીતના છે। આમાં આપણી કંઈ આગળ ખબર પડે ને આખું બધું પિંજરું તૈયાર થાય ને આપણી દેહી ભાષામાં તાર ખબર પડે કે આમાં આ રીતના લાગીએ। આ ફિટિંગ કરવાનું છે, કાં સુધી આવે એ આપણે કંઈ આઈડિયો છે નહીં। આખું કમ્પ્લીટ થઈ જાય, પાઇપું લાગી જાય પછી આઈડિયો આવે। ભાઈ આ કર હું સારું ઓલ કાઢે નાખ્યો। આખો બોલ મારે, હોલ ફાસ્ટ મારે ને નહીં। મજબૂત દિવાલ હોય ને બે ડબલ દિવાલ તો વરસાદ મારવો પડે। એ વિડીયો હરિયો આટા વાળો હે। આખો આકર હરિયો કાઢે ને પછી આ પાઇપ ઊભો કરે ભાઈ। जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाने। तो આપણે થયા કમ્પ્લીટ તૈયાર ને તમને અવાજ તો સંભળાતો જ હે જો કે અમારા ઉપર હાલે સોલારનું કામ ફિટ કરવાનું ને અટાણે મારે જાવું સામડાવી બેઠા તો ત્યાં મારા મામું ચડાવે ધજા મારે જવાનું અટાણે કે હું જા ભીખું ત્યાં કામ હાલે કે ઘેર હે કે મને મૂકવા આવ્યો તો મને સામડાવી મૂકે જાય તો હાલો આપણે જઈએ ને સામડાવી ધજાને દર્શન કરાવી હું જો આપણે टाइम पीघू तो जो सड़े गई है तो ही दर्शन करावे दे।
આપણી જ્ઞાતિની સંસ્કૃતિ, પહેરવેશ એ કંઈક અલગ જ કંઈક ભાતીગળ સંસ્કૃતિ છે. એને એક તમને જે આપણી માતાઓ બહેનો તો સુંદર મજાના આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં જે બહેનો ભાઈઓ આવ્યા છે એની એક વાત કરેલી છે કે પારવાડાની જ દીકરી છે, કુંભારની દીકરી સાધનાબેન ચાંડેકરા, લોકોએ નામ સાંભળ્યું નહીં. સાધનાબેને મેર સંસ્કૃતિ ઉપર PhD કર્યું. કારણ જે એના પિતાશ્રી ભારવાડામાં પ્રિન્સિપાલ છે એટલે વધારે પડતું એને બાળપણ અને યુવાની આપણા મેર ભેગી જઈને ગાડી એટલે એ બેનને મેર સંસ્કૃતિ ઉપર PhD કરી. એટલે આપણી કંઈક સંસ્કૃતિમાં કંઈક દરબાયેલું છે આપણી સંસ્કૃતિમાં. સાધનાબેન ફોન આવ્યો હતો મારી ઉપર, એને તો 5 વર્ષ થઈ ગયા, હવે અમારી ફેસ ટુ ફેસ મુલાકાત નથી. પણ એને કીધું હતું કે માલદેવભાઈ હું મેર સંસ્કૃતિ પર PhD કરું એટલે મારે એક લગ્ન ગીતો મેરના ઓરિજિનલ હાલરના મળસ્યા આ બધું મને ગમે ત્યાંથી ગોતી દે. મેં કીધું તમે મયારે આવો કે તમામ આપું. એટલે આપણી સંસ્કૃતિમાં કાંઈક સમાયેલું સલાહ આપે છે કે બહારથી બની રહ્યા છે. સમજાવ आज
હાલો તો આપણે હે ને મંદિરેથી ઘેર ભાગે આવ્યા ને મીશા પણ હે ને અમારે વેજામાન ઘેર રમવા ગઈ કે આતા પછી મારા વગરની રીએ નથી મારે ફૂઈની લઈને ગયા રમવા તે હવે મીશાને લેતી આવ્યા ને મીશાને હુવરાવે દા ને પછી આ બીજા કપડાં બદલાવે ને મીશાને હું લેતી આવ્યા ત્યાંથી ને પછી એને હુવરાવે દા. હાલો તો આપણી ફ્રેમ થઈ ગઈ તૈયાર કમ્પ્લીટ. હવે પેનલો લગાડવાની હોય હજી તો એમાં વેલ્ડિંગ ના તેન ભાઈ કરે હજી કેટલુંક બાકી હોય તો ખબર નહીં એમાં પણ આવું તૈયાર થઈ ગયું. હાલો આપણી સોલાર પેનલ કમ્પ્લીટ લાગે ગઈ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. વાયરિંગ બાકી છે વાયરિંગ ઇન્વર્ટર ને એ બધું 4-5 દિન કહે ને કામ આ ક્લાસ છે કલર બલર ને કમ્પ્લીટ ને આ જે આ સપોર્ટના બોલું છે ને એ તો હવારવા આ બાજુ કાઢેલા છે. હાલો તો આપણે સોલાર ને બધું કમ્પ્લીટ થઈ ગયું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે અમારે જવાનું છે પ્રોગ્રામમાં ને આજનો વિડીયો આ સુધી આગળના વિડીયોમાં બન્યા રહીજો કે આગળ તમને કંઈક નવું જોવા મળીએ ત્યાં સુધી બાય બાય.